ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે। એવામાં ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ અને કહીએ તો છેલ્લો જે 3 વાગ્યાનો સમય હતો ત્યારબાદથી સતત એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને એમાં એકને બાદ કરતા તમામ બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે। જોકે આ બિનહરીફ બેઠકોની જાહેરાત થાય છે ત્યારથી જ વિપક્ષ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા તેમના કાર્યકર્તાઓને બળજબરીપૂર્વક અથવા તો હથકંડાઓ અપનાવીને ગેરકાયદે રીતે તેમના નામ હટાવવામાં આવી રહ્યા છે અને એના કારણે ભાજપના જે નેતાઓ છે એ બિનહરીફ જીતી રહ્યા છે। જોકે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થાય એ પહેલાં જ જે બનાસકાંઠાના સાંસદ છે એવા ગેનીબેન ઠાકોરે સીધી રીતે ભાજપને ચેતવણી આપી હતી કે અમારા કોઈ પણ કાર્યકર્તા કે નેતાઓને ધાક ધમકી આપવી નહીં। તેમ છતાંય ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યા છે કે અમારા નેતાઓને ડરાવી ધમકાવી કે ફોસલાવીને બેઠકો બિનહરીફ જીતવામાં આવી રહી છે। જોકે આ તમામ વચ્ચે એક ખૂબ જ ચોંકાવનારો ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની વાતચીત સામે આવી છે। આ વાતચીતમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ નોંધાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તેમને સતત પોલીસ દ્વારા, બુટલેગર દ્વારા તેમજ ભાજપ દ્વારા સીધી અને આડકતરી રીતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। હવે આ આરોપ સામે જે ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરથી ધારાસભ્ય તેમની સાથે વાતચીત થઈ રહી છે જેમાં ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે આ કસાઈથી ડરવાની જરૂર નથી અને જો બહુ ધાક ધમકી આપવામાં આવે તો પછી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દો। પરંતુ આ સમગ્ર આરોપ શું છે અને કેવી રીતે અને કોણ આ વ્યક્તિને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તેમને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ધમકાવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાને શું ફરિયાદ કરી રહ્યા છે તે સમગ્ર ઓડિયો કોલ સાંભળીએ। હેલો, હાજી નમસ્કાર ગોપાલભાઈ। નમસ્કાર, કેમ છો? હા, મજામાં। વિજયભાઈ વણજારા વાત કરું સાહેબ। બોલો બોલો બાલા, કેમ છો? મજામાં? હવ શું થયું? હવે અમરેલી જિલ્લાનું જામકાનું ખાંભા હે ને, ખાંભાનું જામકા સીટ પર મેં મારા માતાના નામે ઉમેદવારી નોંધાવી છે। બરાબર। અને ગઈ ટ્રમમાં એસી ધારાસભ્ય, એસી પ્રમુખ હતા આ સાઈડ થી જવાય। હા હા હા, એટલે ગયા ટ્રમમાં ઈ પ્રમુખ હતા તાલુકાના। બરાબર। એની સામે અમે બે જ ઉમેદવાર છીએ, હું અને ઈ। હા, અને ગયા વખતે આ ગઈ રાત્રે એને એક પ્રમુખને ઉભા કર્યા, 1 કલાકની વાર હતી ફોર્મ ભરવામાં। હા, એટલે એને કોંગ્રેસના કોઈ ઉમેદવારને એને ઉભા કર્યા છે, બરાબર? ભાજપ વાળા ઉભા કર્યા? હા, ભાજપ વાળાએ। હા હા, કેમ કે એસસી સમાજ છે એ મોસ્ટ ઓફ કોંગ્રેસમાં વોટિંગ આપે અને જામકામાં એસસી સમાજની વસ્તી વધારે છે, બરાબર। એટલા માટે ઈ કર્યું। એના સિવાય એને એવું કર્યું કે પોલીસ અને ભાજપના ગુંડા દ્વારા મને અવારનવાર ધમકી આપવામાં આવે છે કે ભાઈ 2 દિવસ 3 દિવસ બાકી છે તો તું તારું ફોર્મ પરત લઈ લે એમ। પોલીસ શું કહે છે? કોણ પોલીસ માંથી કોણ ફોન કરે છે? પોલીસ માંથી એમ રૂબરૂ ફોન નથી આવતા। તો અહીંયા જે પ્રોહિબિશન ના દારૂના જે કેસ લેવા આવે છે ને હપ્તા માટે, એના લોકો મને પર્સનલ મળે છે, ફોન નથી કરતા મને। અચ્છા, શું નામ છે એનું? એનું નામ મકવાણાભાઈ કરીને કોઈ છે પોલીસમાં છે। હા, એને શું કીધું? એને એવું કીધું છે કે તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે, બરાબર? અને અમારા સમાજના એક વ્યક્તિ છે એ મને મળ્યા કે તારે પૈસા જોઈએ તો તું પૈસા બોલ તો તને પૈસા આપી દઈએ, પણ તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે, તું કઈ જીતવાનો તો છો નહીં। એટલે એ કે તું તને પૈસા આપી તો તું પૈસા લઈ લે, હા, નહીતર કોઈ કેસમાં તને ફિટ કરી દેશું એમ। હા, ઇલેક્શન ફોર્મ તો મેં ગઈકાલે જ ભર્યું છે, પણ એ સિવાય હું આ તાલુકામાં સામાજિક કાર્યકર્તા છું। બરાબર છે। હા, ને હું તમારા કોન્ટેક્ટમાં ઘણા સમયથી છું। બરાબર। અને હા, આપણે બે ભાઈ LLM કરતા સાથે, ત્યારે તમારી સાથે મેં ઘણી વાર આપણે બે ભાઈ સાથે બેઠીને વાત કરેલી છે। બરાબર છે, બરાબર છે। પણ મેં અમારા ગામના મકવાણા જે છે એનો નંબર છે, લાવો એને પૂછું કે ભાઈ કેટલા પૈસા છે, લાય આપી દે મને। એનો નંબર હું તમને વોટ્સઅપ કરું છું ગોતીને। હા, મોકલો, હાલો। હા, કેમ કે એ મને કોલ નથી કરતા। હા, ભલે કોલ ન કરે પણ હું પૂછું ને ભાઈ તું અમારા માણસને દબાવે છે એટલે શું છે ભાઈ તું? હા, બરાબર છે। અને બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારે ક્યાંય બીવાની જરૂર નથી। નહીં, હું ક્યારેય ડરી નહીં। પૂરી તાકાતથી ઉભું રહેવાનું છે, અને બહુ વધારે પ્રેશર કરે ને તો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મૂકી દેવાનો કે ભાઈ મને આટલા લોકો આવી રીતે દબાવે છે,
લોકોની સુધી વાત પહોંચે ને તો જ આ બધી જે ટોળકી છે ને ભાજપની એ થોડીક ઢીલી પડે. એટલે કાંઈ પણ ઘટના બને ને એનો વિડીયો બનાવીને તરત ફેસબુકમાં વોટ્સએપમાં 10 ગ્રુપમાં નાખી દેવાનો ભૂલ્યા વગર. હા બરાબર. કાંઈ પણ બને એટલે પહેલું કામ ઈ કરી લેવાનું. હા, જનતા સુધી વાત પહોંચી જવી જોઈએ કે આ ભાજપ વાળા કેટલા હલકટ છે. એક તો કોંગ્રેસ વાળાને ઉભા કર્યા પછી પાછળથી પોલીસ મોકલીને દબાવે તો એ વ્યાજબી વાત નથી. હા બરાબર. અને બીજી વસ્તુ ઈ છે કે આપણી જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવે ને એ ભાજપ વાળાને ગમતું નથી. હા બરાબર. એને એના બાપાની પેઢીઓ બનાવી દીધી છે. હા મન ખ્યાલ. બરાબર. અને આપણે આવીએ ભલે ને હારી જાય ને એમાં શું ફરક પડે. હા બરાબર. પણ ભાજપ વાળા એમ કહી દે ફોર્મ પાછું ખેંચી લે આમ છે એટલે તમારા બાપાના રાજ હાલે છે. હા બરાબર છે. બરાબર. એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય ઢીલું બીલું પડવાનું નથી. બરાબર. હા હા. અને પૂરી તાકાતથી લડી લ્યો. ઓલા ભાઈનો નંબર મોકલો પોલીસ વાળાનો, એની હારે હું જરાક ચર્ચા કરી લઉં. અને કાંઈ પણ ઘટના બને તો તરત સોશિયલ મીડિયામાં એકવાર મૂકી દેવાની. અને તમારી જો અનુકૂળતા હોય તો આ વાતનું રેકોર્ડિંગ હું હમણાં મીડિયામાં આપી દઉં કે તમે મારે આવી વાત કરી છે. હા નહીં, મારી સંપૂર્ણપણે અનુકૂળતા છે. હા કાંઈ વાંધો નહીં. તમે તારે મેકો બરાબર છે. સારું વાંધો નહીં. અને કોઈ પણ સંજોગોમાં હું મારું ફોર્મ વિડ્રો નહીં કરું. બસ આ મેન મુદ્દો આ કહી દીધો. નહીં, મારું ફોર્મ હું વિડ્રો નહીં કરું. બસ. અને 99.99% હું અહીંયાથી જીતું છું. વાહ, ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો અને ભગવાન તમને સફળતા અપાવશે જરૂર. હવે આપણે નાના માણસો જ આગળ આવીને કામ કરવું પડશે. એનું કારણ છે ત્રણેય ગામમાં ડોર ટુ ડોર દેવી પૂજક સમાજ થી માંડી અને પટેલ સમાજ સુધી ત્રણેય ગામમાં એક ઘર એવું બાકી નથી કે જ્યાં વિજય વણજારાએ પ્રસાર ન કર્યો હોય. ઘરે ઘરે જઈ અને મેં એને સમજાવ્યા છે કે તાલુકામાં કે જિલ્લામાં તમારું કોઈ પણ કામ હોય હું તમારી સાથે આવીશ. બરાબર છે. અને એ લોકો ભાજપને ખબર છે. ગયા વખતે એ પ્રમુખ હતા. બરાબર. એટલે એને ખબર છે કે આ ભાઈ જીતે છે એટલે મારું ફોર્મ વિડ્રો કરવા માટે એ લોકો છેલ્લા ગઈકાલથી મથે છે. મેં ગઈકાલે જ મારું ફોર્મ ભર્યું છે. કોશિશ જનતાને મદદ કરવા માટે કરતા હોત તો હા તો બહુ સારું હતું ને. હા ઠીક છે. હા, અને તમને જો મારું વાતનું ઓલું કઈ હોય તો મારા ગામમાંથી જ કલ્પેશભાઈ સાવલિયા કરી અને અમારા તાલુકાના પ્રમુખ છે, ખાંભા તાલુકાના આમ આદમી પાર્ટીના, એને જ મને મેન્ડેટ અપાવ્યું છે. હા, એટલે તમે એની સાથે બી વાત કરી શકો. બેયના નંબર નાખી દો, પોલીસ વાળાના અને કલ્પેશભાઈના, મને વોટ્સએપ કરી દો. બરાબર. હા ભલે. હા સારું ભાઈ, આવજો, શુભેચ્છાઓ. અહીં તમે આખી વાતચીત સાંભળી જેમાં એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા સીધી કે આડકતરી રીતે અને એમાંય પાછી પોલીસની સંડોવણી સાથે ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કેટલી શરમજનક વસ્તુ છે. જો આમાં હકીકત હોય અને આ ઘટના સાચી હોય તો આ ખૂબ જ લોકશાહી માટે શરમજનક કહી શકાય એવી વાત છે. કારણ કે કોઈ પણ બેઠક બિનહરીફ જાહેર થવી એનો સીધો અર્થ એવો છે કે જે લોકો છે તેમની પાસેથી તેમનો એકમાત્ર એવો મતાધિકાર છીનવવામાં આવી રહ્યો છે. અને જો એમનો મતાધિકાર છીનવવા માટે આ પ્રકારના સામદામ દંડભેદ નો ઉપયોગ કરીને કોઈ કાર્યકર્તાઓને ડરાવી ધમકાવીને કે પછી એમને પૈસાની લાલચ આપીને જો ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવામાં આવે અને જો આ રીતે હથકંડા અપનાવીને બિનહરીફ બેઠક જીતવામાં આવે તો પછી અહીં લોકશાહી ઉપર એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. કારણ કે લોકશાહી દેશમાં આ પ્રકારનું વાતાવરણ ન જોઈ. એક સારી અને શ્રેષ્ઠ લોકશાહી એને કહેવાય કે જેમાં વધુમાં વધુ ઉમેદવારો જે છે એ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય અને વધુમાં વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરે, પોતે મતદાન આપવા જાય. એક શ્રેષ્ઠ લોકશાહીનું ઉદાહરણ છે. પરંતુ જે પ્રમાણે લોકસભા બેઠકમાં સુરતની જે બેઠક છે એ બિનહરીફ જાહેર થઈ હતી અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ જ વસ્તુઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં 125થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને હજુય જે પ્રમાણે આ દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે હજુય બેઠકોની સંખ્યા વધી શકે છે. અને જો આ સંખ્યા જેટલી વધશે એટલી જ લોકશાહીની હત્યા થતી રહેશે. લોકશાહી ઉપર આ ઘા વાગી રહ્યા છે અને તમામ જે રાજકીય પાર્ટીઓ બિનહરીફ જીતવાના કારણે જો ખુશ થતી હોય તો તેમને ખુશ ન થવું જોઈએ. કારણ કે જે પણ લોકો આ બિનહરીફ બેઠકથી ખુશ થઈ રહ્યા છે તે કમસે કમ લોકશાહીને તો પ્રેમ નથી જ કરતા અને તેઓ નથી ઈચ્છતા કે ગુજરાતમાં લોકશાહી ઢબે ચૂંટણી થાય કે પછી લોકશાહી ઢબે લોકો પોતાના નેતા પસંદ કરે. એટલે હવે કોણ ખુશ થઈ રહ્યું છે અને કોણ આ માટે મહેનત કરી રહ્યું છે એ એક બીજો પ્રશ્ન છે. પરંતુ હાલ તો જે ઓડિયો સામે આવ્યો છે એ ખૂબ જ ગંભીર છે અને જો આ પ્રમાણેનું
કોઈ પણ વર્તન કરવામાં આવી રહ્યું છે કે આ પ્રમાણે ધાક ધમકી આપવામાં આવી રહી છે તો ચૂંટણી પંચે આ અંગે ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ. આ સમગ્ર ઓડિયો કોલ તમે સાંભળ્યો, ગોપાલ ઇટાલિયા આ મામલે શું કહી રહ્યા છે તમે સાંભળ્યું. હવે આ તમામ બાબત વિશે તમારું શું માનવું છે? જે બિનહરીફ બેઠકો જાહેર થઈ રહી છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.